નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે। એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા। એમનું નામ હતું ડૉક્ટર અહેમદ। એ એક મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા। આ એક એવી કોન્ફરન્સ હતી જેના માટે ડૉક્ટર અહેમદ ખૂબ જ ઉત્સુક હતા। એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો। છેલ્લા ઘણા વર્ષોથી એમણે દિવસ રાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું। એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળ સ્વરૂપે તેઓ એ એવોર્ડના હકદાર બન્યા હતા। ડૉક્ટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો। ક્યારે એ શહેરમાં પહોંચી જવાય એની તાલાવાલી એમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી। પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા। થોડી વારે એમનું મન કોન્ફરન્સના વિચારોમાં જ લાગી જતું હતું। બસ હવે ફક્ત 2 જ કલાક અને પછી ત્યાં એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો હતો। પરંતુ એ જ વખતે અચાનક જ વિમાનના પાયલટે જાહેરાત કરી કે વિમાનના એન્જિનમાં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઈપણ એરપોર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે। ડૉક્ટરના મનમાં ફાળ પડી। સમયસર કોન્ફરન્સમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી। પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાને ઉતરાણ કરવું જ પડે એમ હતું। ડૉક્ટર અહેમદ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા। જેવું વિમાને નજીકના એક નાના એરપોર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતા હેલ્પ ડેસ્ક પર પહોંચ્યા। ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી। જેટલું બને તેટલું ઝડપથી પોતાને કોન્ફરન્સમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું। પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઇટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી। 1-2 કલાકમાં જ કોઈ ફ્લાઇટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું। માફ કરજો સર, પેલી સ્ત્રીએ કહ્યું, તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા 10 કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઇટ નથી। પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું। એરપોર્ટની બહારથી જ કાર ભાડે મળે છે। જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો આરામથી 4 કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો। ટેક્સી કરતાં એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે। ડૉક્ટર અહેમદને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું। એમના માટે આમેય હવે બહુ વિકલ્પ બચ્યા જ નહોતા। એમણે એક કાર ભાડે કરી લીધી। આમ તો લોંગ ડ્રાઈવનો એમને ખૂબ કંટાળો આવતો, પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો। એમના મનમાં ફરીથી એક વખત કોન્ફરન્સના વિચારો શરૂ થઈ ગયા। થોડીક ક્ષણો માટે
દબાઈ ગયેલો એ રોમાંચ ફરીથી જાગૃત થઈ ગયો. લાંબા અંતરના ડ્રાઇવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડૉક્ટરે કાર મારી મૂકી. પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડૉક્ટરની વિરુદ્ધમાં બરાબરનો જંગ માંડીને બેઠો હોય એવું લાગતું હતું. ડૉક્ટરે હજુ તો માંડ 100 કિલોમીટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણમાં ભયંકર પટલો આવવાનું શરૂ થઈ ગયું. થોડી વારમાં જ અનરાધાર વરસાદ વરસવા માંડ્યો. એ વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા. ડૉક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી. આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી. આગળના કાચમાં જામતું પોતાના જ ઉચ્છ્વાસની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઓર વધારાતું કરતું હતું. વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો જતો હતો. આટલો બધો ભયંકર વરસાદ, ધૂંધળો રસ્તો અને અજાણ્યો પ્રદેશ, એ બધાને કારણે ડૉક્ટર અહેમદ રસ્તો ભૂલી ગયા. એક જગ્યાએ જ્યાં વળવાનું હતું એ ટર્નનું સાઇનબોર્ડ એમને દેખાયું જ નહીં. વળવાને બદલે એ આગળ નીકળી ગયા. બીજા 3 કલાક ડ્રાઈવ કર્યા પછી વરસાદ તો ઓછો થયો, પરંતુ ડૉક્ટરને શંકા થઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે. પરંતુ હવે એ રસ્તે પાછા ફરતા પહેલાં થોડા આરામની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ ગઈ હતી. એ રસ્તો એવો નિર્જીન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરન્ટ પણ દેખાતા નહોતા. કોઈ ગામ જો દેખાઈ જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવી જતા હતા. ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં. હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો. હવે તો કોન્ફરન્સના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમની ઉત્સુકતા પણ મરી પરવારી હતી. બસ હવે તો એકાદ ગામ દેખાઈ જાય તો ઊભા રહી જવું, એ એક જ વિચાર એમને આવતો હતો. અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું. દૂર ગામ પણ દેખાતું હતું, પરંતુ ડૉક્ટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતા જ એમનાથી બ્રેક લાગી ગઈ. કારમાંથી ઉતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજો અધુડકતો રાખીને એણે આ માણસ કોણ છે, ક્યાંથી આવે છે, શું કામથી આવે છે, એવું બધું પૂછ્યું. ડૉક્ટર અહેમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું. ઘણા કલાકના ડ્રાઇવિંગથી પોતે ખૂબ જ થાક્યા છે એ પણ જણાવ્યું. ઘરમાં જો ટેલિફોન હોય તો પોતે ઉપયોગ કરવા માંગે છે એવું પણ કહ્યું. પોતાના ઘરમાં ટેલિફોન નથી, તેમજ છેલ્લા 24 કલાકથી લાઇટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલી નાખ્યો. પછી કહ્યું, જો ભાઈ, તમારે ઉતાવળ ન હોય તો તમે ઘડીક અંદર આવી શકો છો, અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડુંક ખાઈને પછી આગળ વધજો.
તમારો ચહેરો જોતા તમે ખૂબ જ થાક્યા હો એવું લાગે છે. ડૉક્ટર અહેમદે 2 ક્ષણ વિચાર કર્યો. થાક અને ભૂખ તો લાગ્યા જ હતા, ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી ચડવામાં કેટલો સમય લાગે એ પણ નક્કી નહોતું. એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હાથ મોં ધોઈને ડૉક્ટર ડાઇનિંગ ટેબલ પર નાસ્તાને ન્યાય આપવા બેઠા. આટલા થાક પછી ગરમ નાસ્તો અને ચા મળવાથી એમને ઘણું સારું લાગતું હતું. ભાઈ, તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં. મારી પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, પેલી સ્ત્રીએ કહ્યું. ડૉક્ટરે હકારમાં માથું હલાવ્યું. ચાની સૂચકી લેતા લેતા મીણબત્તીના ઝાંખા અજવાળામાં ડૉક્ટરે જોયું કે પેલી સ્ત્રી એક ઘડિયાળની બાજુમાં બેસીને પ્રાર્થના કરી રહી હતી. નવાઈની વાત એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થાય પછી એ સ્ત્રી ઊભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ કરી દેતી હતી. વચ્ચે વચ્ચે એ ઘોડિયા સામે જોઈ લેતી હતી અને ક્યારેક તો પોતાના આંસુ પણ લૂછી લેતી હતી. ડૉક્ટરને થયું કે નક્કી આ સ્ત્રી કાંઈક તકલીફમાં છે. એના આંસુ કહી રહ્યા હતા કે તકલીફ સાદી નહીં પણ ગંભીર છે. કદાચ એને કોઈ મદદની જરૂર હોય અને પોતે ક્યાંય મદદરૂપ થઈ શકે તેમ હોય તો પોતે એ માટે તૈયાર છે એવું જણાવવા એણે કહ્યું. બહેન, જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યાને કહી શકતા હો તો હું તમારા દુઃખ વિશે સાંભળવા અને બને તો મદદરૂપ થવા તૈયાર છું. હું જોઈ રહ્યો છું કે તમે કાંઈક મોટી તકલીફમાં લાગો છો. પેલી સ્ત્રીએ થોડીવાર ડૉક્ટર સામે જોયું, પછી કહ્યું. ભાઈ, ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે, પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે બસ એક પ્રાર્થનાનો નથી તો એ જવાબ આપતો કે નથી કાંઈ રસ્તો બતાવતો. કદાચ મારી શ્રદ્ધામાં કાંઈક ખોટ હશે, નહીંતર સાવ આવું તો ન જ બને. એટલું કહેતા એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. બહેન, ડૉક્ટર અહેમદે કહ્યું, તમને જો વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે જે તમને વારંવાર રડાવી દે છે? એવું તો શું છે જે તમને એક પ્રાર્થના પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે? શું હું તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકું ખરો? થોડીવાર એ સ્ત્રી ડૉક્ટર અહેમદ સામે જોઈ રહી. ડૉક્ટરના અવાજમાં રહેલી સાચી સહાનુભૂતિ એને સ્પર્શી ગઈ હતી. એણે વાત શરૂ કરી. ભાઈ, આ ઘોડિયામાં સૂતો છે એ મારો પૌત્ર છે. એના મા બાપ થોડા સમય પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ બાળકને એક એવા પ્રકારનું કેન્સર છે કે આજુબાજુના શહેરોના કોઈ પણ ડૉક્ટર એની સારવાર કરી શકે એમ નથી. નજીકના એક મોટા શહેરના ડૉક્ટરે કહ્યું છે કે આ રોગની સારવાર અહીંયા શક્ય જ નથી, પરંતુ અહીંથી ખૂબ જ દૂર દેશના દક્ષિણ ભાગમાં એક ડૉક્ટર એવા છે જે આ કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે. પરંતુ ભાઈ, હું એકલી ઘરડી સ્ત્રી આટલા નાના માંદા બાળકને લઈને એમને શોધવા
એટલે દૂર કઈ રીતે જાઉં? એટલે હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મને કોઈક રસ્તો બતાવે, પરંતુ ખબર નહીં મારી પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે. ફરી એકવાર એ સ્ત્રીની આંખો છલકાઈ ગઈ. તમને એ ડૉક્ટરનું નામ, સરનામું કે બાળકના કેન્સરનો પ્રકાર એવું કાંઈ ખબર છે? ડૉક્ટરે પૂછ્યું. હા ભાઈ, દીકરાની ફાઇલમાં એ ડૉક્ટરનું નામ તેમજ બીજી બધી વિગત લખી છે. ઊભા રહો, હું તમને એ જોઈને કહું. એ સ્ત્રીએ બાજુના ટેબલ પર પડેલી એના પૌત્રની ફાઇલ લઈને ખોલી. શું નામ છે એ ડૉક્ટરનું? ડૉક્ટરે પૂછ્યું. ડૉક્ટર અહેમદ. એ ફલાણા શહેરમાં રહે છે. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ડૉક્ટરની બંને આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. એણે રડતા રડતા જ કહ્યું, બહેન, ખરેખર ઉપરવાળો ખૂબ મહાન છે. એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો, વાવાઝોડું મોકલ્યું, અનરાધાર વરસાદ વરસાવ્યો, મને રસ્તો પણ ભૂલાવી દીધો. આ બધું એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થનાનો જવાબ જરા જુદી રીતે આપવા માંગતો હતો. એ તમને ડૉક્ટર અહેમદ સુધી પહોંચાડવા રાજી નહોતો, કારણ કે તમને કેટલી તકલીફ પડી શકે એ વાત એ બરાબર જાણતો હતો. એટલે જુઓ, એ ડૉક્ટર અહેમદને જ તમારી પાસે લઈ આવ્યો. બહેન, હું જ છું એ ડૉક્ટર અહેમદ. પેલી સ્ત્રી રડતા રડતા બોલી, હે ભગવાન, તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે. પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે. ડૉક્ટર અહેમદ પણ આંખમાં આંસુ સાથે એ જ શબ્દ મનમાં બોલતા હતા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.